ફેક્ટરીમાં જીવલેણ આગ અને ભીષણ આગમાં 14 લોકોના મૃત્યુનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે। 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। જિલ્લા કલેક્ટરે 14 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। મૃતદેહો ઓળખવા મુશ્કેલ થાય એ હદે ભડતું થઈ ગયા છે। તો આંકડો હજુ પણ વધી રહ્યો છે અને 14 લોકોના મોતની જે પુષ્ટિ કરી હતી તેમાં વધારો થયો છે અને 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ત્યારે જે રીતે અને એ હદે આ તમામ જે લોકો છે તે ભડતું થઈ ગયા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે। હવે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમને તપાસી શકાશે કે આ કોણ લોકો હતા। ત્યારે ફાયર અને એસડીઆરએફની ટીમનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ છે। વધુ તપાસ માટે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે। અત્યાર સુધી 17 લોકોના મૃત્યુની વાત સામે આવી છે। 17 લોકોના મૃત્યુનો આંકડો સામે આવ્યો છે। ઘટનાની વિગતે તપાસના આદેશ પણ અપાયા। આગ બાદ ગોડાઉન ધરાશાયી થતા શ્રમિકો દટાયા હતા। તો આ જે શ્રમિકો છે તે આ સ્લેબ ધરાશાયી થયો તેની નીચે દટાયા। તો બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અલ્કેશ રાવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, જે રીતે આ ખૂબ મોટી દુર્ઘટના બની, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે અને હજુ પણ આંક વધી શકે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં શું સ્થિતિ છે ત્યાં? મિથુન, જે રીતે ડીસાની ફટાકડા બનાવવાની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગીને આગની અંદર 17 લોકો છે તે જીવતા ભડતું થયા છે, તેને લઈને આ વિસ્તારની અંદર અરેરાટી ફેલાઈ છે। મહત્વની વાત એ છે કે ફેક્ટરીની અંદર જે બોઇલર હતું તે બોઇલર ફાટ્યું હતું ને ત્યારબાદ ધડાકાભેર આગ લાગી હતી ને આગના કારણે આ ફેક્ટરીની અંદર જે કામ કરતા 17 મજૂરો હતા તે મજૂરો જીવતા દાઝી ગયા હતા અને તેમના કરુણ મોત નીપજ્યા છે। ઘટનાને લઈને 5 જેટલા ફાયર ફાઇટરો હતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝવાની કોશિશ કરી હતી। 2.5 કલાકની ભારે જહેમત બાદ આગ છે તે આગ કાબૂમાં લેવાઈ હતી। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે બોઇલર ફાટ્યું ને આગ લાગી, જેના કારણે આ ફેક્ટરીની દિવાલ છે તે દિવાલ ધરાશય થઈ ગઈ હતી। આપ જોઈ રહ્યા છો કે આ જ કાટમાળની અંદર એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક બચાવની ટીમ ને ફાયર ફાઈટરની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ને 17 જેટલા મૃતદેહોને આની અંદરથી બહાર નીકાળવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે પ્રાંતીય મજૂરો હતા તે આ ફેક્ટરીની અંદર કામ કરતા હતા। ફાયર સેફટીની સુવિધાનો અભાવ હતો, જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને હાલ તો જે 17 જેટલા મૃતદેહો છે તેને બહાર કઢાયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા 17 લોકોના મોત થયાની પુષ્ટિ પણ કરી દેવાય છે। બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ અહીંયા આવવાના છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાસકાંઠા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધ્યો છે અને તમામ જે ઘટના બની તે ઘટનાનો અહેવાલ પણ મેળવ્યો હતો। જો કે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। એફએસએલની ટીમ છે તે ટૂંક સમયમાં પહોંચશે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ કાટમાળ છે તે કાટમાળને જોઈને જ સ્પષ્ટપણે અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી ને કેવી રીતે ધડાકાભેર અહીંયા આગ લાગી હતી। આગની અંદર જે દૂર એક ઓફિસ આવી હતી તે ઓફિસના શટર પણ તૂટી ગયા હતા। 40 ફૂટ ઊંચો શેડ છે, શેડ પણ તૂટી ગયો હતો અને એક દૂર પડેલી રિક્ષા છે તે રિક્ષાનો પણ કચરઘાણ નીકળી ગયો હતો। મિથુન, જે રીતે આ ઘટના બનીને ત્યારબાદ એક બાદ એક એફએસએલ જે રીતે એસડીઆરએફની ટીમ છે તે ટીમ પણ અંદર જઈ શકતી નથી, જેની અંદર તેમને ઓક્સિજન અને માસ્કનો પણ સહારો લેવો પડ્યો તો કટર મશીન દ્વારા આ સ્લેબ છે તે સ્લેબને કાપવામાં આવ્યો હતો અને જે મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલની અંદર 17 જેટલી ડેડ બોડી છે તે ડેડ બોડી પણ રાખી દેવામાં આવી છે, જે જોઈને અરેરાટી છે તે ફેલાય છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્રની તમામ ટીમો છે તે અહીંયા પહોંચી છે। મામલતદાર, ડીડીઓ, પ્રાંત અધિકારી, કલેક્ટર તેમજ જે બચાવની કામગીરીની એસડીઆરએફની ટીમ સહિત વિવિધ ટીમો અહીંયા પહોંચી છે। એફએસએલની ટીમ અહીંયા પહોંચવાની છે। પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે ને આ જે ઘટના છે તે ઘટનાનું નિરીક્ષણ પણ કરશે। જો કે ઉચ્ચ કક્ષાથી હવે તપાસના આદેશ છે તે આદેશ પણ આપી દેવામાં આવે છે અને મિથુન, જે રીતે આ ઘટના બની છે તેને લઈને લાશોનો ઢેર છે તે ઢેર પણ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ જે ફેક્ટરી માલિક હતો તેની જે બેદરકારી છે તે સામે આવી છે અને 17 જેટલા લોકોએ હાલ મોત ભોગવવું પડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક મોતનો આંકડો છે તે વધી શકે છે। 5 જેટલા લોકોને પાલનપુર અને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। મિથુન, જી અલ્કેશ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। તો મહત્વની વાત એ છે કે આ જે ફટાકડાની ફેક્ટરી હતી ડીસામાં